નમસ્તે દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને સ્વાગત છે આપનું વાર્તામાંથી શીખો કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું લગ્ન જીવનના એક નવા પહેલું, જાતીય જીવન. એ લગ્ન જીવનમાં કેટલું મહત્વનું છે તેના વિશે. દોસ્તો, અગર આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા નવા વિડીયોની જાણકારી આપને પહેલા મળે. ભારતીય ધર્મશાસ્ત્ર પ્રમાણે કામ સેક્સને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ માનવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સાત્વિક સંબંધ એ દૈવી જીવનનું અને લગ્ન જીવનનું મહત્વપૂર્ણ અંગ છે. સૃષ્ટિના ક્રમમાં કોઈ જીવ એકલો જોવા મળતો નથી. દરેક વ્યક્તિ એના પાત્ર સાથે હોય છે. દરેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની પૂર્ણતા માટે પોતાના અર્ધાંગ સાથે એકરૂપ થવું પડે છે. શિવ, શક્તિ, રાધા, કૃષ્ણ, રામ, સીતા અઢળક ઉદાહરણો છે કે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. નર વગર નારી અને નારી વગર નરનું જીવન પૂર્ણ થઈ શકતું નથી. અને બૃહદ સંહિતામાં એવું જણાવ્યું છે કે સંપૂર્ણ બ્રહ્માંડ એ નર અને નારીના સમાગમ પર આધારિત છે. સ્વયં ઈશ્વરે એક સ્ત્રીના દર્શન કરવાની લાલસાથી પ્રેરાઈને 4 ચહેરાઓ ધારણ કર્યા હતા. અને કયા ભગવાન તમે સમજાવો છો. જાતીય જીવનની અંદર એવું કહેવાય કે તમારી બેડરૂમ લાઈફ સારી હશે તો તમારું લગ્ન જીવન પણ સારું જ હશે. અગર તમારી બેડરૂમ લાઈફ સારી નહીં હોય તો તમારા લગ્ન જીવનમાં ડખા હશે. અને જાતીય સમાગમ એ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીના જોડાવા માટે નિર્મિત કરેલું, સર્જિત કરેલું એક સુંદર સંબંધ છે. એટલે જાતીય સંબંધો એ કોઈ પાપ નથી કે જેને ન કરવા જોઈએ. પુરુષ અને સ્ત્રી બંનેનું જાતીય જીવન જેટલું વધારે સારું હશે તેટલું જ તેમનું લગ્ન જીવન ઉત્તમ રહેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ AR લક્ષ્મણન અને રૂમા પાલની બેન્ચે 21 માર્ચ 2006ના રોજ ચુકાદામાં કહ્યું છે, પત્ની પ્રત્યેની બેપરવાઈ, ઉદાસીનતા અને કામવિરક્તિ એ માનસિક ક્રૂરતા છે. એટલે કોઈ પણ સ્ત્રી સાથે તમે બેપરવાહી રાખો, એના પ્રત્યેનું તમારું વલણ ઉદાસીન હોય યા એની સાથેના કામુક સંબંધોથી તમે દૂર રહો તો તમે કોર્ટના હુકમ પ્રમાણે તમે એની પર માનસિક ક્રૂરતા કરી રહ્યા છો એવું કહેવાય. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.